નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો આજે આપણે શરૂઆત કરવાના છીએ આપણા 47 નંબરની એડવર્ટાઇઝમેન્ટ 2023-24ના ઇકોનોમી પ્રશ્નથી. અને આ ઇકોનોમીના એમસીક્યુ લેવાયેલા હતા 7 જાન્યુઆરી 2024. જીપીએસસીના આપણા તમામ ઇકોનોમીના કોર્સિસ વિડીયો આપણા ચેનલ પર પીવાયક્યુઝમાં મુકાઈ ગયા છે. અને આ પીવાયક્યુઝ અંતર્ગત સૌથી છેલ્લે બાકી રહેલું ઇકોનોમીનું 47 નંબરનું પ્રશ્નપત્ર આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો વધુ સમય ના ગુમાવતા સૌથી પહેલો તમારી સામે પ્રશ્ન છે કે ભારતમાં સ્થાનિક પદ્ધતિસર રીતે મહત્વપૂર્ણ વીમા કંપની એટલે કે ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્યોરન્સ નીચેના પૈકી કઈ છે? ભારતીય જીવન વીમા નિગમ, ભારતીય સામાન્ય વીમા નિગમ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કે પછી આમાંથી કોણ આવશે? તો અહીંયા સાચો જવાબ આવશે શું? ઓપ્શન ડી 1, 2 અને 3. 3 જે છે તે 3 આપણા દ્વારા એટલે આપણા દેશની અંદર IRDAI દ્વારા તેને શું જાહેર કરવામાં આવેલ છે? ડોમેસ્ટિકલી સિસ્ટમેટિક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્યોરન્સ. ઓકે, ચલો આપણે જોઈ લઈએ. તો IRDAI એક રિલીઝ કરેલું હતું 31 માર્ચ 2023ના રોજ, કે જેની અંદર તેમણે કીધેલું હતું કે ભાઈ આ જે 3 છે આ 3 આપણા માટે મહત્વપૂર્ણ છે. આ કોન્સેપ્ટ તે લોકો લઈને આવેલા છે ક્યાંથી? બેંકમાંથી. બરાબર છે. અમુક બેંકોને DSIBનું સ્ટેટસ આપવામાં આવે છે. DSIBનું સ્ટેટસ એટલે શું? ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક. ટુ બિગ ટુ ફેલ. શું લખે છે એ લોકો? ટુ બિગ ટુ ફેલ. બરાબર, કે એવી બેંકો જો ફેલ થાય તો આપણી ઇકોનોમી ખૂબ જ વધારે ડાઉન થઈ જાય. બરાબર છે. આના માટે એમનો એન્યુઅલી 2% GDPનો ફાળો પણ તેની અંદર એટલો હોય છે. ઓકે, સો એના ઉપરથી જ ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર તે લોકો કોન્સેપ્ટ લઈને આવ્યા છે ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્યોરન્સ. ઓકે, તો લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ આ 3ને આ ટેગ મળેલું છે. ઓકે, નેક્સ્ટ. પ્રથમ અગ્રિમ અંદાજ એટલે કે ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ જે તે નાણાકીય વર્ષમાં જીડીપી કઈ રીતે વધવાની અપેક્ષા છે તેનો પ્રથમ સત્તાવાર અંદાજ છે. યસ, સાચી વાત છે. બીજું, તે નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે? ના ભાઈ, પ્રથમ એડવાન્સ એસ્ટિમેટ જે છે તે જારી કરવામાં આવે છે કોના દ્વારા? NSO દ્વારા. બરાબર છે. અને આ NSO જે છે એ આવે છે આપણા મોસ્પી અંતર્ગત. મોસ્પીનું ફૂલ ફોર્મ શું થશે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. તેમના દ્વારા જાહેર કરવામાં આવે છે. બરાબર, એટલે મારું બીજા નંબરનું વાક્ય ખોટું છે. ત્રીજું, તેનો ઉપયોગ આગામી નાણાકીય વર્ષની બજેટ ફાળવણી કરવા માટે થાય છે? બિલકુલ થાય છે. સો અહીંયા મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન સી. અને બીજા નંબરનું મોસ્પી આવવાથી નાણાં મંત્રાલય આવતું નથી. ચાલો નેક્સ્ટ જઈશું. જીએસટી બાબતની વાત કરવામાં આવેલી છે અને નીચેના પૈકી 2 વિધાન આપેલા છે જે આપણે ધ્યાનમાં લેવાના છે. અંગ્રેજી માધ્યમ માટે આપણે અલગથી સ્પેસિફિક વિશેષ સુવિધા કરેલ છે કે તેઓ અંગ્રેજી માધ્યમ માટે ઇંગ્લિશની અંદર MCQ રીડ કરે, વિડીયોને પોઝ કરે અને ત્યારબાદ પોતાનો જવાબ આપવાનો પ્રયત્ન કરે અને વિડીયોને પ્લે કરે. ઓકે, બાયલિંગ્યુઅલ આપણે આ એક્ઝામની અંદર પ્રશ્નપત્રની જેમ જ અહીંયા પણ ડિસ્કસ કરીએ છીએ. પહેલું વાક્ય, જીએસટી ગુપ્તચર મહાનિર્દેશક વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની એક કાયદા અમલીકરણની એજન્સી છે જે ભારતમાં કર ચોરી સામે કાર્યવાહી કરવા માટે જવાબદાર છે. એટલું સિમ્પલ વિચારો કે ભાઈ કર ચોરીની સામે કાર્યવાહી કરે તો કોમર્સ મિનિસ્ટ્રી થોડું કરે. કોણ કરશે? એ આવશે ફાઇનાન્સ મિનિસ્ટ્રી. કોણ આવશે? ફાઇનાન્સ મિનિસ્ટ્રી. બરાબર છે. તો મારું પહેલું વાક્ય ખોટું છે. બીજું વાક્ય, 2017માં જીએસટી લાગુ કર્યું તે પહેલાં DGCI ઉત્પાદન શુલ્ક ગુપ્તચર મહાનિર્દેશાલય એટલે કે ધ ડિરેક્ટરેટ જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્ટેલિજન્સ તરીકે કાર્ય કરતું હતું. તો આ વાક્ય સાચું છે. બરાબર છે. પછી આપણે એક્સાઇઝ ડ્યુટીને જીએસટીની અંદર સામેલ કરી દીધી છે. આથી તેનું નામ પણ આપણે બદલી લીધું છે. તો અહીંયા શું થયું છે? અહીંયા આપણું ફક્ત ને ફક્ત બીજું વાક્ય સાચું છે. કેટલામું? બીજું વાક્ય આપણું સાચું છે. સો ઓપ્શન બી મારો રાઈટ આન્સર બનશે. ઓકે, નેક્સ્ટ. કુબેર વિશે ધ્યાનમાં લેવાની વાતો છે. કુબેર કોણ છે? ભાઈ કુબેર છે ધનનો ભંડાર. બરાબર છે. આ ધનનો ભંડાર તરીકે કુબેરને નામ આપવામાં આવેલ છે અને RBI પણ પોતાનું એક પ્લેટફોર્મ કુબેર કરીને ચલાવે છે. તેના ઉપર જ આપણને પ્રશ્ન પૂછેલો છે. પહેલું વાક્ય, કુબેર RBIનું કોર બેન્કિંગ સોલ્યુશન છે જે વાણિજ્યિક બેન્કોને RBI સાથેના તેમના ચાલુ ખાતાના ઉચ્ચ સ્તરની સેવા ઉપલબ્ધ કરાવે છે. બિલકુલ સાચી વાત.
બીજું, ઈ કુબેરનો ઉપયોગ સરકારી જામીનગીરીઓ, સિક્યુરિટીઝની હરાજીઓ જેવી કામગીરી કરવા માટે થાય છે. આ વાત પણ સાચી. તો બંને સાચા હોવાથી ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, નીચેના વિધાનો ધ્યાનમાં લો. ચાલો સાહેબ લઈ લઈએ ધ્યાનમાં. પહેલું વાક્ય, બાજરીના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ફાળો 50%થી વધુ છે. હશે? લાગે? ના ભાઈ ના. ઘણા બધા એવા તમારા સવાના વિસ્તાર છે, ઘણા બધા તમારા ટ્રોપિકલ વિસ્તાર છે કે જ્યાં બાજરીનું વાવેતર થાય છે. એકલું ભારત 50% આપતું નથી. સો મારું પહેલું વાક્ય ખોટું છે. બીજું વાક્ય, ભારતમાં બાજરીના મુખ્ય આયાતકારો USA, રશિયા અને ચીન છે. હશે? નથી. કેમ નથી? કારણ કે USA તો આપણે પાસેથી મંગાવે છે, પણ આ રશિયા અને ચીનવાળા પાસેથી આપણી પાસેથી તેઓ ઇમ્પોર્ટ કરતા નથી. સો અહીંયા મુખ્ય આયાતકારો, પેપર સેટર જુઓ, થોડુંક દિમાગ વાપરેલું છે કે મુખ્ય આયાતકારોની વાત કરે છે તો USA, રશિયા અને ચીન આવવાના નથી. તો મારું પહેલું બીજું ખોટું છે. તો મારું એ ગયું, સી ગયું અને મારું ડી પણ ગયું. શું વધ્યું? ઓટોમેટિકલી મારો ઓપ્શન ડી એ મારો સાચો આન્સર બની જશે. સોરી, ઓપ્શન બી અને વાક્ય મારું 3. બરાબર? ચાલો વધીશું. નેક્સ્ટ, લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSPની ભલામણ કરતી વખતે કૃષિ પડતર અને કિંમત આયોગ એટલે કે CACP, કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસ, નીચેના પરિબળો ધ્યાનમાં લે છે. તો સાહેબ કયા કયા પરિબળો ધ્યાનમાં લે છે? તો તેઓ હંમેશા 7 પરિબળોને ધ્યાનમાં લે છે. આ 7 પરિબળોની અંદર આપણે વાત કરીએ તો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજારના ભાવના વલણ કેવા છે એ પણ ધ્યાનમાં લે છે. પેદાશના ગ્રાહકો પર MSPની સંભવિત અસરો કેવી થાય છે એ પણ ધ્યાનમાં લે છે. ઉત્પાદન ખર્ચ કરતાં લઘુત્તમ 50%નું માર્જિન ખોટી વાત છે. અહીંયા કેટલા ટકા છે? 50% આવશે. આથી આ પણ ખોટું છે. અને ચોથું, આંતરપાકની ભાવની સમાનતા એ પણ જોવામાં આવે છે. સો અહીંયા મારો રાઈટ આન્સર બનશે શું? ઓપ્શન સી 1, 2 અને 4. સાહેબ તમે તો 7ની વાત કરી હતી. જુઓ તમારી સામે આ 7 વસ્તુ છે. કોસ્ટ ઓફ પ્રોડક્શન, ઓવરઓલ ડિમાન્ડ સપ્લાય સિચ્યુએશન, ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ પ્રાઇસ, ઇન્ટરક્રોપ પ્રાઇસ પેરિટી, ટર્મ્સ ઓફ ટ્રેડ, ઇમ્પેક્ટ ઓફ MSP ઓન જનરલ પ્રાઇસ લેવલ એન્ડ રિસોર્સ યુઝ એફિશિયન્સી. બરાબર? આ બધા પાછળ તમને ડૉક્ટર સ્વામીનાથન સમિતિનો રિપોર્ટ છે તે તમને આઈડિયા હોવો જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી કાયરોઝ ચેનલ અને જેના ઉપર અમે લઈને આવી રહ્યા છીએ PYQની અવિરત સેવાઓ. તમારી સામે સૌથી પહેલાં DYSO, ત્યારબાદ STI અને હવે GPSCની સિરીઝ પૂરી કરવા જઈ રહ્યા છીએ. તો તમે અમને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. ટેલિગ્રામમાં PDF રિલેટેડ તમને માહિતી મળી શકશે અને અન્ય કોઈ માહિતી, ઇન્ફોર્મેશન અથવા સલાહ આપવી હોય તો તમે અમને ઈમેલ પણ કરી શકો છો. ઓકે, ચાલો જોઈશું નેક્સ્ટ. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે નાફેડ. આ નાફેડ ભારતના બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તે આપણે જણાવવાનું છે. પહેલું, ભારતમાં કૃષિ ઉપજના માર્કેટિંગ માટેની સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે. સાચી વાત છે. બીજું, તે કૃષિ મંત્રાલય હેઠળ કાર્યરત છે. યસ, એ પણ કૃષિ મંત્રાલય હેઠળ જ કાર્યરત છે. ત્રીજું, કઠોળ ખરીદીની મધ્યસ્થ ખરીદ સંસ્થા છે. યસ, નાફેડ જે છે તે આપણા દેશની અંદર ખેડૂતો પાસેથી કઠોળ ખરીદવામાં મદદ કરાવે છે. તો અહીંયા મારા 1, 2 અને 3 વાક્ય સાચા હતા. નેક્સ્ટ, હાર્ડ કરન્સીની વાતો કરે છે. ચાલો, તેને એટલે રીતે પસંદ કરવામાં આવે છે કારણ કે તે રાજકીય રીતે અને આર્થિક રીતે સ્થિર ગણવામાં આવે છે. સાચી વાત છે ભાઈ. ડોલર જે છે એ ડોલર તમારો કંઈ આમ અચાનક ઉપર નીચે થઈ નથી જતો. કેવો છે? સ્થિર છે. બીજું, માલ સામાન અને સેવાઓની ચૂકવણીના પ્રકાર તરીકે તે વિશ્વભરમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે. યસ, સ્વીકારવામાં આવે છે. અને તેના બેઝ પર તમને ખબર હોય તો બ્રિક્સ દેશો દ્વારા ડોલરાઇઝેશનને ડી-ડોલરાઇઝેશન કરવાની વાતો કરતા હતા. તો તેનાથી કોણ ભડકી ગયા? ટ્રમ્પ ભડકી ગયા હતા. એટલે આ વાક્ય પણ સાચું છે. ત્રીજું, તેનું એકાએક અવમૂલ્યન અથવા મૂલ્ય વૃદ્ધિ થવાની શક્યતા હોતી નથી. બિલકુલ સાચી વાત છે. આમ એકાએક થતું નથી. સમજાય છે? અત્યારે આપણા દેશના કરન્સી પ્રમાણે ડોલર 80 રૂપિયા 85 રૂપિયાની આજુબાજુ ચાલતો હોય છે. બરાબર? 80-85 રૂપિયાની આજુબાજુ ચાલતો હોય છે. એ ક્યારેય અચાનક જ 200 રૂપિયા થઈ જવાનો નથી. તો 3 બાબતો અહીંયા હાર્ડ કરન્સી બાબતે કેવી છે? સાચી છે. નેક્સ્ટ,
રાજકોષીય નીતિનો હેતુ શું છે? ચાલો ભાઈ, દેશની અંદર બે પોલિસી મહત્વની હોય, બધાને ખબર હોવી જોઈએ. એક છે ફિસ્કલ પોલિસી અને બીજું છે દેશની મોનેટરી પોલિસી. આ ફિસ્કલ પોલિસીની અંદર બજેટથી લઈને દરેક વસ્તુનો સમાવેશ થઈ જતો હોય છે. કે દેશમાં ભાવ સ્તરને નિયંત્રિત કરવો હોય છે, બિલકુલ ભાવ સ્તરને નિયંત્રિત કરવો હોય છે, એ તો હોય જ છે આપણા ફિસ્કલ પોલિસીનો પાર્ટ. બીજું, સંપૂર્ણ રોજગારી અથવા મહદઅંશે સંપૂર્ણ રોજગારી હાંસલ કરવી. ભાઈ, દરેક વ્યક્તિને રોજગારી પહોંચાડવી જરૂરી છે. ત્રીજું, અર્થતંત્રના વૃદ્ધિ દરને જાળવી રાખવો. યસ, આ પણ એક વસ્તુ મહત્વપૂર્ણ છે. પણ એક વસ્તુ યાદ રાખો, અર્થતંત્રમાં વૃદ્ધિ દર ક્યારે જાળવી રખાય? કે જ્યારે તમે લિક્વિડિટી વધારો. પણ લિક્વિડિટી વધશે તો તમારા દેશની અંદર મોંઘવારી પણ વધી શકે છે. ઓકે, તો આપણા માટે અહીંયા 3 બાબતો સાચી છે. પરંતુ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ ફિસ્કલ પોલિસીના ટાર્ગેટ છે, જ્યારે મોનેટરી પોલિસીનો ફક્ત એક જ ટાર્ગેટ છે કે મોંઘવારી 4% રાખવાની છે. ચાલો, 4% ટાઈટ ના ચાલી શકો તો ±2% તમને છૂટ આપીશું. પણ તમારે આ એરિયાની આજુબાજુ જ તમારે મોનેટરી પોલિસીને ફ્રેમ કરવાની છે. ઓકે, નેક્સ્ટ ચલો, પંચવર્ષીય યોજના વિશેના આ એક MCQ હતો. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ, અહીંયા આખી ફૂલ સ્લાઇડ ભરીને તમારી સામે ક્વેશ્ચન છે. સૌથી પહેલાં શું કરવાનું છે? વિડીયોને પોઝ કરવાનો છે, ક્વેશ્ચનને વાંચવાનો છે, અટેન્ડ કરવાનો પ્રયત્ન કરવાનો છે, અને પછી આપણે શું કરીશું? તેને પ્લે કરીશું. ઓકે, પ્રથમ પંચવર્ષીય યોજના 1951થી 56ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી. તે થોડાક સુધારા વધારા સાથે હેરડ ડોમર મોડલ ઉપર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશનો કૃષિ વિકાસ હતું. વાક્ય કેવું છે? વાક્ય સાચું છે. બીજું, તે 56થી 61ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. PC મહાલનોબિસ મોડેલના પર આધારિત હતી અને તેનું લક્ષ્ય ઔદ્યોગિક વિકાસ હતું. આ પણ સાચું છે. ત્રીજું વાક્ય, ત્રીજી પંચવર્ષીય યોજના 61થી 66ના સમયગાળા માટે હતી. આ યોજના ગાડગીલ યોજના તરીકે ઓળખાય છે. તેનું મુખ્ય લક્ષ્ય અર્થતંત્રને સ્વાવલંબી બનાવવાનું હતું. કૃષિ અને ઘઉંના ઉત્પાદનમાં સુધારણા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વાક્ય પણ સાચું, પરંતુ આ સૌથી મોટી કેવી હતી? ફેલ થઈ હતી. કેમ? કારણ કે આ યોજના દરમિયાન આપણે આપણા 2 PMને ગુમાવ્યા હતા. આપણે 2 દેશો સાથે શું કરેલું હતું? યુદ્ધ કરેલું હતું, બરાબર. અને આપણા દેશની અંદર શું પડેલું હતું? દુકાળ પડેલા હતા, ડ્રોટ પડેલા હતા. ઓકે, તો અહીંયા જે માહિતી આપવામાં આવેલ છે તે માહિતી સાચી છે. 4 નંબરનું વાક્ય જોઈશું કે 8મી પંચવર્ષીય યોજના 92થી 97 હતું. તેમાં માનવ સંસાધન વિકાસ અર્થાત રોજગારી, શિક્ષણ અને જાહેર આરોગ્યને ટોચની અગ્રતા આપવામાં આવી. આ યોજના દરમિયાન સરકારે ભારતની નવી આર્થિક નીતિનો પ્રારંભ કર્યો. નવી આર્થિક નીતિ 1991, બધાને ખબર છે. લાલ કલરનો ગેસની બોટલ, જેને કહેવાય છે LPG, એ અલગ અને આ LPG પણ અલગ. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો આપેલા તમામ વાક્યો કેવા છે? સાચા છે. ઓકે, ચાલો નીચેના પૈકી કયું બિન જકાત પગલું છે? ભાઈ, બિન જકાત પગલું એટલે કે નોન ટારિફ મેઝર્સ નથી, છે નહીં. હા, નથી. ઘણીવાર આવું થઈ શકે તમારાથી કે ભાઈ કૌંસ પછી છેલ્લો શબ્દ આપણે વાંચવામાં તકલીફ થઈ શકે. તો કે ઇમ્પોર્ટ લાઇસન્સિંગ પ્રોસિજર એટલે કે આયાત કરવાની પ્રક્રિયા. બીજું છે વેપારમાં તકનીકી અવરોધકો એટલે કે ટેકનિકલ બેરિયર્સ ટુ ટ્રેડ. ફાઇટોસેનેટરી રિકન્સ્ટ્રક્શન રેસ્ટ્રિક્શન એટલે કે જે આપણા કોઈ પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય એ એગ્રીકલ્ચર પ્રોડક્ટની ઉપર અલગ અલગ કેમિકલોની અસર જેવા કારણે આપણી ઉપર શું કરી દેવામાં આવે છે? ફાઇટોસેનેટરી રેસ્ટ્રિક્શન લગાવવામાં આવે છે. તો આ બધા પોતાના દેશમાં ઇમ્પોર્ટ રોકવાના શું છે? ઇમ્પોર્ટ રોકવાના ટૂલ્સ છે, બરાબર. અને આ ટૂલ્સ જેને કહેવાય છે નોન ટેરિફ મેઝર્સ, બધા જ છે. આ 3નો ઉપયોગ કરવામાં આવે છે. સો ડી, ઓલ ઓફ ધ અબવ એ આપણો આન્સર બનશે. ચાલો નેક્સ્ટ, ભૌગોલિક સંકેત ટેક્સ એટલે કે GI ટેક્સ સામાન્ય રીતે શેના માટે આપવામાં આવે છે? કૃષિ ઉત્પાદનો માટે, એ તો આપીએ જ છીએ. ખાદ્ય પદાર્થો માટે, એ પણ આપીએ છીએ. હસ્તકલા માટે, એ પણ આપીએ છીએ. વાઇન અને સ્પિરિટ માટે, એ પણ ચાલુ છે. ઔદ્યોગિક ઉત્પાદનો માટે, એ પણ આપીએ છીએ. તો અહીંયા આપણો સાચો આન્સર શું બનશે? ઓપ્શન સી બનશે. ઓકે, ચાલો નીચેના પૈકી કયું માંગ પ્રેરિત ફુગાવા તરફ દોરી જાય છે? માંગ પ્રેરિત ફુગાવો. આ ફુગાવાનો અર્થ શું થાય છે? કે જ્યારે બજારની અંદર ડિમાન્ડ વધે છે,
પરંતુ સપ્લાય તો એઝ ઇટ ઇઝ રહેવાનો છે. તો સપ્લાય એટલો હોય પણ ડિમાન્ડ વધી જાય તો સપ્લાયના પરિણામે શું થાય છે કે પ્રાઇઝમાં વધારો થાય છે. આવી રીતના જ્યારે ડિમાન્ડની એક્સેસ થઈ જાય છે, આ માંગ વધી જાય છે, તો તેના કારણે જે ફુગાવો થાય છે તેને કહેવાય છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. તો આ ક્યાં ક્યાં આપણને જોવા મળે છે? વિકાસશીલ અર્થવ્યવસ્થા, યસ, લોકોના હાથમાં પૈસા આવે અને લોકોની નવી નવી ડિમાન્ડ ઊભી થાય. એ ડિમાન્ડને પૂરી કરવા માટે જે એક્ઝિસ્ટિંગ વસ્તુ છે તેમના ભાવમાં વધારો થાય. બીજું, વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થાય, એ પણ છે. સરકાર દ્વારા ખાદ ધિરાણ કરવામાં આવે છે, એનાથી પણ થાય છે. અને રૂપિયાનું અવમૂલ્યન થાય છે, તો તેનાથી પણ આપણા દેશની અંદર ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન એટલે કે માંગ પ્રેરિત ફુગાવો થઈ શકે છે. સો અહીંયા આપેલા 4 વાક્ય કેવા છે? સાચા છે. ચલો, વસ્તુ અને સેવા કર પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ભાઈ, હમણાં જ આપણે 2023ના પ્રશ્નની અંદર આ બાબત ડિસ્કસ કરી હતી કે ભાઈ આવી રીતના પીવાયક્યુઝ ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો, કોઈ વાંધો નહીં, એકવાર જોઈ લઉં છું. વસ્તુ અને સેવા કર પરિષદનો પ્રત્યેક નિર્ણયની વાત કરે છે. હાજર અને મતદાન કરનારા સભ્યોના ભારાંકિત મતના એટલે કે વેઇટેડ વોટ્સ 3/4 ઓછી ન હોય એવી બહુમતીથી લેવામાં આવશે. 3/4 સાચી વાત છે. બીજું, જીએસટી પરિષદની બેઠકમાં કેન્દ્ર સરકારના મતનું ભારણ કુલ પડેલા મતના 2/3 જેટલું રહેશે. ભાઈ, 2/3 રહેશે? ના રહે. કેટલું રહેશે? 1/3 રહેશે. ઓકે, સો અહીંયા આપણે માટે ખાલી એક જ સેન્ટેન્સ કેવું છે? સાચું છે. નેક્સ્ટ, ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ એટલે કે ડીપીઆઈ ખાલી જગ્યા દ્વારા જારી કરવામાં આવે છે. કોના દ્વારા? બધાને ખબર છે સાહેબ, આ જારી કરવામાં આવે છે આરબીઆઈ દ્વારા. ઓકે, ચાલો, હવે આ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સની અંદર શેનો સમાવેશ કરવામાં આવે છે? તો એ શબ્દો યાદ રાખવાના છે કે ભાઈ પેમેન્ટ પરફોર્મન્સ, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિમાન્ડ સાઇડનું ફેક્ટર અને પેલી બાજુ સપ્લાય સાઇડનું ફેક્ટર, પેમેન્ટ ઇનેબલર્સ અને કન્ઝ્યુમર સેન્ટ્રિસિટી. બરાબર છે? આ બધાના અલગ અલગ માધ્યમથી આપણા દેશની અંદર આરબીઆઈ દ્વારા ડીપીઆઈ જાહેર કરવામાં આવે છે. બેન્કિંગ અને નાણાકીય છેતરપિંડી અંગેનું સલાહકાર બોર્ડ એડવાઇઝરી બોર્ડ ફોર બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ફ્રોડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું, તેની રચના આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે આપણને એવું જ લાગે કે આ સાચું હશે, પણ પછી ઘરે આવીને જોઈએ ને ત્યારે ખબર પડે કે સાહેબ મારા તો 1 માર્ક્સ મળવાની જગ્યાએ 0.30 માર્ક્સ થઈ ગયા. સમજાય છે? એ પણ પાછા માઇનસમાં. કારણ શું છે? કારણ કે આપણને ટેકનિકલ શબ્દો યાદ રહેતા નથી. તો જે આ આપણું એડવાઇઝરી બોર્ડ ફોર બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ફ્રોડ્સ છે તેની સ્થાપના અથવા તો તેની રચના સીવીસી દ્વારા કરવામાં આવેલ હતી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા. ઓકે, નેક્સ્ટ, તે બેન્કોના તમામ છેતરપિંડી કેસોની પ્રથમ કક્ષાની તપાસ કરે છે. રાઈટ. તે સમયાંતરે નાણાકીય પ્રણાલીમાં છેતરપિંડીનું વિશ્લેષણ કરે છે અને છેતરપિંડી સંબંધિત કોઈ પણ નીતિ ઘડવા માટે માર્ગદર્શન આપે છે. આ પણ સાચું છે. સો આપણો સાચો આન્સર બનશે ઓપ્શન બી, 2 અને 3. ચાલો, નેક્સ્ટ એક પ્રશ્ન તમારા માટે હોમવર્ક માટે આપીએ છીએ. ચાલો, આ જ પ્રશ્ન તમને હોમવર્ક માટે આપી દઉં છું. હોમવર્ક. ઓકે, આનો તમે શું થશે જવાબ તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. નેક્સ્ટ જોઈશું આપણે. સમાચારમાં યુનિકોર્ન કંપની શબ્દ વારંવાર જોવા મળે છે. તેનો અર્થ શું થાય? તો યુનિકોર્ન કંપની એટલે કે જે કંપનીનું $1 બિલિયન મૂલ્ય થઈ ગયું હોય તેને કહેવાય આપણે યુનિકોર્ન કંપની. તો આપણો અહીંયા સાચો આન્સર બનશે ઓપ્શન બી. શું બનશે? ઓપ્શન બી આપણો સાચો આન્સર બનશે. નેક્સ્ટ, અર્થતંત્રમાં કુઝનેટનો સિદ્ધાંત, કુઝનેટ થિયરી શેને સંબંધિત છે? માથાદીઠ જીડીપી સાથે, રાજકોષીય ખાદ્ય સાથે, વસ્તી વધારો સાથે કે અસમાનતા સાથે? તો રાઈટ આન્સર બનશે આપણો ઓપ્શન બી. બરાબર. આ કુઝનેટ કર્વ જે હોય છે તે કુઝનેટ કર્વ આવી રીતના હોય છે. તમને નેક્સ્ટ એક્ઝામની અંદર પૂછી પણ શકે કે ભાઈ આ જે એક્સિસ છે આ એક્સિસમાં શું છે અને આ જે એક્સિસ છે આ એક્સિસમાં શું હોય છે. ઓકે, તો જ્યારે તમારી હોરિઝોન્ટલ એક્સિસ છે તેના ઉપર ઇન્કમ પર કેપિટા હોય છે અને જે તમારી વર્ટિકલ એક્સિસ છે એની અંદર અસમાનતા હોય છે. એનો મતલબ એવો થાય કે જ્યારે વ્યક્તિગત આવકમાં વધારો થાય છે ત્યારે અસમાનતામાં પણ વધારો થાય છે, પણ એક લેવલ પર આવી અને શું થઈ જશે? એ સ્ટેબલ થઈ જશે. બરાબર. અને પછી ધીમે ધીમે તમારી શું ઘટતી જશે?
ધીમે ધીમે ઇનઇક્વાલિટી પણ ઘટતી જશે. ઓકે, ચલો નેક્સ્ટ. કેન્દ્રીય નાણાં આયોગ સંઘ અને રાજ્યો વચ્ચેના સંસાધનો અને ખર્ચની જવાબદારીમાં લંબરૂપ અને સમસ્તર અસમતુલા સુધારવા પ્રયત્ન કરે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે. ગુડ. બીજું, રાજ્ય નાણાં આયોગ કે જે પંચાયત અને નગરપાલિકાઓના સંસાધનોની પૂર્તિ કરે છે તેની રચના કેન્દ્રીય નાણાં આયોગની સાથે થાય છે. ખોટી વાત છે. હમણાં જ આપણા ગુજરાતની અંદર એક અમલ વ્યાસ નામના વ્યક્તિના અધ્યક્ષતાની અંદર નાણાં પંચની રચના થઈ. હવે આ નાણાં પંચની રચના થઈ તો તેનો નંબર તમે જોવા જશો તો આઈ થિંક લગભગ 4th છે. બરાબર છે. જ્યારે કેન્દ્રની અંદર આપણે જોવા જઈએ તો 16મા નાણાં પંચની પણ રચના થઈ ગઈ છે. એનો મતલબ શું થયો? તો કે બંનેની રચના અલગ અલગ સમયે થતી હોય છે. સો આપણે સાચા નથી જણાવવાનું છે. સો ઓપ્શન બી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું ફૂટલૂઝ એટલે કે નિર્બદ્ધ ઉદ્યોગનું ઉદાહરણ છે? હવે સાહેબ સૌથી પહેલાં તો અમને આ સમજાવો કે આનો અર્થ શું થાય. તો ફૂટલોઝ એટલે ફૂટ એટલે પગ અને લૂઝ એટલે લૂઝ થઈ જાય. તો એવી ઇન્ડસ્ટ્રી કે જે ઇન્ડસ્ટ્રી આખા દેશમાં અહીંયા પણ ઓપન થઈ શકે, અહીંયા પણ ઓપન થઈ શકે, અહીંયા પણ ઓપન થઈ શકે, અહીંયા પણ થઈ શકે અને અહીંયા પણ થઈ શકે. કારણ શું છે? કારણ કે એને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ એને ગમે ત્યાં અવેલેબલ બની શકે છે. જ્યારે હીરા ઉદ્યોગ અને કોમ્પ્યુટર ચિપ્સ જે છે તે આવા પ્રકારના ઉદ્યોગ છે. પરંતુ ખાંડ ઉદ્યોગ ફૂટલોઝમાં ના આવે. કેમ ના આવે? તો કે જે જગ્યાએ શેરડીનું ઉત્પાદન થાય છે ત્યાં જ તમારે સુગર મિલ સ્થાપવી પડે. સમજાય છે? જે જગ્યાએ તમારું એલ્યુમિનિયમ બનાવવું છે તો તમારે જે જગ્યાએ બોક્સાઇટ મળતું હોય ત્યાં જ તમારે એલ્યુમિનિયમનો ઉદ્યોગ નાખવો પડે. તો અહીંયા આપણા માટે સાચો જવાબ શું બનશે? ઓપ્શન બી 1 અને 3 આપણા સાચા આન્સર બનશે. ચાલો નેક્સ્ટ જોઈશું. નીચેના પૈકી કયા પાકો વાણિજ્યક પાક એટલે કે કોમર્શિયલ પાક, જેને આપણે કેવા કહીએ છીએ? રોકડિયા પાક પણ કહીએ છીએ. સરસવ છે, શણ પણ છે, તમાકુ તે તો સૌથી પહેલાં મૂકશું. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઉપરોક્ત તમામ. ચાલો નેક્સ્ટ. શેરડીના વ્યાજબી અને લાભદાયી ભાવ ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ એટલે કે FRP કોણ મંજૂર કરે છે? મંજૂર કરે છે ની વાતો પૂછો છો સાહેબ, તો પછી આવશે આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ. ઓકે, પરંતુ આ FRP જે છે એ FRP એટલે એક પ્રકારનું શું યાદ રાખવાનું? MSP. આ MSPની ચૂકવણીની જવાબદારી જે હોય છે એ ચૂકવણીની જવાબદારી જે તે સુગર મિલની હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ. બહુ મોટો પ્રશ્ન છે અને જવાબમાં ખાલી 2 જ શબ્દો છે કે જાહેર ખેડૂતો તેમની જમીન, શ્રમ અને મૂડી એકત્રિત કરે છે અને ચૂંટાયેલી મેનેજિંગ કમિટીના નિર્દેશન હેઠળ સંયુક્ત રીતે કામ કરે છે તથા તેમના નફાને તેમની વચ્ચે તેમણે ફાળવેલી જમીન અને તેમાંથી દરેક દ્વારા કમાયેલા વેતનના પ્રમાણમાં વેચે છે તેવી ખેતીને શું કહે છે? ભાઈ બધાનું બધું સરખું, બરાબર, તો એને કહેવાય સહકારી ખેતી. શું કહીશું આપણે? સહકારી ખેતી કહીશું. ચલો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તેના માથાદીઠ જીડીપી રેશિયોના આધારે વિકસિત અને વિકાસશીલ દેશો નક્કી કરે છે. કરે છે આવું? અરે ના ભાઈ, દરેક દેશ પોતાને જાતે જ નક્કી કરે છે. સો મારું પહેલું વાક્ય અહીંયા ખોટું થયું છે. બીજું, WTO વિકાસશીલ, ઓછા વિકસિત અને ઓછી આવક ધરાવતા દેશોને તકનીકી સહકાર અને તાલીમ દ્વારા WTOના નિયમોને સમાયોજિત કરવા માટે સહાયતા પૂરી પાડે છે. આ એ બધું કરતા હશે, બરાબર છે, પરંતુ એ કોઈને વિકસિત ને વિકાસશીલ કહેતા નથી. ચાલો નેક્સ્ટ. ખાદ્ય સુરક્ષા શું સૂચવે છે? માત્ર ખાદ્યની ઉપલબ્ધતા સૂચવે છે? દરેક સમયે દરેક માટે ખાદ્યની સુલભતા સૂચવે છે? તમામને ખાદ્ય પરવડવો જોઈએ કે તમામ માટે પોષક ખાદ્ય પણ હોવું જોઈએ? તો અહીંયા સાચો આન્સર શું બનશે? ઓપ્શન બી જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. એક્સેસ ટુ ફૂડ ટુ ઓલ એટ ઓલ ટાઈમ, જેને કહેવાય તમારા રાષ્ટ્રની અંદર ખાદ્ય સુરક્ષા છે. નેક્સ્ટ. સસ્ટેનેબિલિટીનો અર્થ શું થાય? તો કે ગુણવત્તાયુક્ત જીવન માટે વૈશ્વિક જવાબદારી વહેંચાયેલી જરૂરી છે. કુદરતી પર્યાવરણની સમૃદ્ધિને સીધી અસર કરતી માનવીય ક્રિયાઓ અને ભાવિ પેઢી પાસે ગુણવત્તાયુક્ત જીવન માટે જરૂરી સંસાધનો હશે તો આ બધી જ વસ્તુને શું કહીશું આપણે? ટકાઉપણું કહીશું, જેને કહેવાય સસ્ટેનેબિલિટી. નેક્સ્ટ. રાઇઝોબિયલ નાઇટ્રોજન સ્થાપન માટે કયું રાસાયણિક ખાતર વપરાય છે? તો કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ. સાચો જવાબ આવશે ફોસ્ફરસ. ઓકે, નેક્સ્ટ.
ખાલી જગ્યા ધરાવતું હોવાથી એઝોલા એ જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. ભાઈ શું ધરાવે છે આ એઝોલા? વિપુલ માત્રામાં મૃદક ધરાવે છે, માઇક્રોરીસ ધરાવે છે, રાઇઝોબિયમ ધરાવે છે કે સાયનોબેક્ટેરિયા ધરાવે છે? તો કે સાહેબ તે ધરાવે છે સાયનોબેક્ટેરિયા. સો એના પરિણામે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ, કયો સરકારી વિભાગ મુખ્યત્વે જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે પીએસબી અને નાણાકીય સંસ્થાઓને લગતા નીતિ વિષયક મુદ્દાઓ માટે જવાબદાર છે? તો એ કોણ આવશે? નાણાકીય સેવાઓની સંસ્થાઓની વાતો કરે છે તો એ નાણાકીય સેવાઓનો વિભાગ જ આવશે. સો ઇટ વિલ બી આન્સર ડી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું. મહારત્નો દરજ્જો મેળવવા માટે જો અગેન છેલ્લા 3-4 વર્ષથી દરેક વર્ષે મિની રત્ન, નવરત્ન અને મહારત્નના પ્રશ્નો પૂછાય છે. બરાબર, આ ખૂબ જ મહત્વનો ટોપિક થઈ ગયેલ છે. તો અહીંયા આપણને પૂછેલ છે કે મહારત્ન દરજ્જો મંજૂર કરવા માટે કયા માપદંડ ધ્યાને લેવા? તો કે છેલ્લા 3 વર્ષમાં 25,000 કરોડથી વધારે વાર્ષિક વકરો હોવો જોઈએ, એટલે કે ટર્નઓવર હોવું જોઈએ. સાચી વાત. 3 વર્ષ દરમિયાન 15,000 કરોડથી વધુ ચોખ્ખું તમારું મૂલ્ય હોવું જોઈએ. દેટ મીન્સ તમારું નેટવર્થ હોવું જોઈએ. આ નેટવર્થ એટલે એનું મૂલ્ય અને ટર્નઓવર એટલે એનો વકરો. બરાબર છે? હા. ત્રીજું, છેલ્લા 3 વર્ષ દરમિયાન કરવેરાની કપાત બાદ 5,000 કરોડથી વધુ નફો. ભાઈ પ્રોફિટની વાત કરે છે. 5,000 કરોડથી વધારે થવો હોવો જોઈએ. ચોથું, નોંધપાત્ર વૈશ્વિક પ્રતિભા. યસ, ખાલી ભારતમાં નહીં, ભારતની બહાર પણ એની શું હોવી જોઈએ? એનું સ્થાન હોવું જોઈએ. જેમ કે આપણે એક વાત કરીએ ઓએનજીસી છે, તો આ ઓએનજીસી એક પ્રકારની મહારત્ન કંપની છે અને આ ઓએનજીસીનું એક વિદેશ ઇન્ડિયા લિમિટેડ કરીને પણ બ્રાન્ચ છે કે જે આઉટ કન્ટ્રીની અંદર પોતાનું કામકાજ સંભાળે છે. સો માય રાઇટ આન્સર વિલ બી ઓપ્શન ડી. ચલો, શું પૂછે છે? એમએસએમઈ બાબતનો પ્રશ્ન છે. ભાઈ આ એમએસએમઈ બાબતનો પ્રશ્ન 2023માં આવેલો છે. સેમ અંગ્રેજી માધ્યમની અંદર પણ અહીંયા પ્રશ્ન મૂકેલો છે, પરંતુ ઇટ્સ એન આઉટડેટેડ ઇન્ફોર્મેશન. કેમ? કારણ કે જે આપણું બજેટ આવેલું હતું, બજેટ 2025-26ની અંદર, તેમાં સુધારો કરેલો છે. આ સુધારાની અંદર શું કરેલું છે? તો કે જે 1 કરોડ હતા એ 1 કરોડ માઇક્રોના વધારીને 2.5 કરોડ રૂપિયા કરી દીધેલું છે. કે જો તમે કોઈ કંપનીની અંદર 2.5 કરોડ સુધીનું રોકાણ કરો છો તો તેની ગણતરી માઇક્રોમાં થશે. 2.5 થી 25 કરોડ સુધી તેને સ્મોલમાં કરીશું અને 25 થી 125 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ તમારું મીડિયમની અંદર ગણવામાં આવશે. પરંતુ જો તમારી નાની એવી કંપનીનું ટર્નઓવર 10 કરોડ સુધી હશે તો તમને માઇક્રોની અંદર સ્થાન આપીશું. 10 કરોડથી 100 કરોડ હશે તો અમે તમને સ્મોલ ઇન્ડસ્ટ્રી તરીકે કહીશું, અને જો તે 10 કરોડથી 500 કરોડ સુધીનું ટર્નઓવર હશે તો અમે તેને મીડિયમ કહીશું. આ બધા બાબતથી શું ફરક પડે છે? તો કે સરકાર પીએસએલની અંદર તેમને સસ્તી લોન અપાવે છે. બરાબર. આ ઉપરાંત સરકારની અનેક યોજનાઓની અંદર એમએસએમઈને ફાયદો મળે છે. ઓકે, ચાલો એક કામ કરો, એમએસએમઈ રિલેટેડ એક સમિતિની રચના થઈ હતી, તમને યાદ હોય તો તમે મને જણાવો. ઓકે, નેક્સ્ટ, સહેજ યોજના મુખ્ય ઉદ્દેશો વધારાની આર્થિક પ્રવૃત્તિનું નિર્માણ, માલસામાન અને સેવાઓની નિકાસને પ્રોત્સાહન આપવાનું છે. સ્થાનિક અને વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન, માળખાકીય સુવિધાઓના વિકાસ સાથે રોજગારીના તકોનું સર્જન કરવાનું છે. બિલકુલ સાચી વાત છે. આવું બધું કામ તો હોય કે નહીં? બિલકુલ હોય. બીજું, સહેજનું સંચાલન તેના પોતાના કાયદાઓ દ્વારા થતું હોવાથી તેને ભારતના બધા જ કાયદાઓ લાગુ પડતા નથી. અરે ભાઈ, ત્યાં જઈને કોઈ વ્યક્તિ ખૂન કરી નાખે તો તમે શું કરશો? ભારતનો કાયદો નહીં લાગુ કરશો? બધા જ કાયદાઓ કીધું છે ને, એટલે વાક્ય થોડુંક વધારે ઓવર પડતું થઈ જાય છે. આને આપણે રદ કરીશું. ત્રીજું વાક્ય, ઉત્પાદન, વ્યાપાર અથવા સેવા પ્રવૃત્તિ માટે સહેજમાં એકમ સ્થાપી શકાય છે. બિલકુલ સ્થાપી શકાય છે. સો મારો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી, 1 અને 3 સાચા છે. ઓકે, ચાલો. કેન્દ્ર સરકાર દ્વારા 14 ઓક્ટોબર 2003ના રોજ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સ્થાપવામાં આવ્યું હતું. બિલકુલ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. બીજા નંબરનું વાક્ય, ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલ 1 અધ્યક્ષ અને 6 સદસ્યોનું બનેલું છે. શું લાગે છે? સાચું છે? યસ, બિલકુલ સાચું છે. બંને વાક્ય સાચા છે. આથી આપણું સેન્ટેન્સ ઓપ્શન એ આપણો સાચો આન્સર બનશે. ચાલો
સામાજિક માળખું કોને કહેવાય? ભાઈ આપણે એવું કહીએ કે ભાઈ તે દેશની અંદર સોશિયલી લોકો બહુ વધારે સ્ટ્રોંગ છે, તો તેની પાછળનું કારણ શું છે? તો કે ત્યાંનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મજબૂત છે, અને આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સાક્ષરતા કાર્યક્રમ, શિક્ષણ આવી જાય, જાહેર આરોગ્ય પણ આવી જાય, આવાસ આવી જાય, પીવાનું પાણી અને સ્વચ્છતા, આવા જે તમારા બેઝિક વસ્તુઓ છે આ બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. સો અહીંયા ઓપ્શન ડી મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચલો. હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર એટલે કે HSN કોડ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો. ચાલો જોઈ લઈએ. તે વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO વિકસિત એક બહુહેતુક આંતરરાષ્ટ્રીય ઉત્પાદન નામકરણ છે. ખોટી વાત છે ભાઈ, આ તો WCOની વાત આવે છે. વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું હતું. આથી મારું ફર્સ્ટ સેન્ટેન્સ ખોટું. બસ આ લોકોને એટલું જ જોઈતું હતું સાહેબ, ફર્સ્ટ સેન્ટેન્સ જોઈતું હતું, સત્ય છે કે નહીં? તો કે એમાં એક છે એટલે એ તો ખોટો જવાબ પડશે. સી નહીં આવે, ડી પણ નહીં આવે, તો મારો રાઈટ આન્સર શું મળી જશે મને? ઓપ્શન બી મળી જશે. ઓકે, ચાલો. બંને વાક્યો સાચા છે. બીજા કે તે સમગ્ર વિશ્વમાં વ્યવસ્થિત રીતે માલસામાનના વર્ગીકરણને સરળ બનાવવાના વિઝન સાથે વિકસાવવામાં આવ્યું હતું તથા ભારતમાં HSN કસ્ટમ અને GST પર પણ લાગુ થાય છે. ઓકે, ચલો. પર્યાવરણીય અસર મૂલ્યાંકન કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? EIA. ફોર ઇંગ્લિશ મીડિયમ યુ મે પ્રેક્ટિસ હિયર. યુ શુડ પોઝ ધ વિડીયો, try to attempt and then play the video. Okay, environmental impact assessment is defined as, તો અહીંયા જે આપણને 4 ઓપ્શન આપેલા છે તેની અંદર સૌથી પહેલો આન્સર કે ભાઈ નકારાત્મક અસરોને ઘટાડવા અને કુદરતી પર્યાવરણ તથા સુખાકારીમાં સકારાત્મક યોગદાન આપવા માટે નિવારણ ક્રિયાઓને વ્યાખ્યાયિત કરવા માટે સૂચિત પ્રોજેક્ટ અથવા તો વિકાસની સંભવિત અસરોને ઓળખવા, આગાહી કરવા અને મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે. એક્ઝેક્ટ ડેફિનેશન આપણી પર્યાવરણીય અસર મૂલ્યાંકનની ઓપ્શન એમાં મળી ગયો. આથી મારો જવાબ શું બનશે? જવાબ બનશે મારો ઓપ્શન એ બનશે. ઓકે, ચલો. નેક્સ્ટ જોઈશું, ભારતમાં ઉર્જાના સ્ત્રોતો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલું, જળ વિદ્યુત ભારતમાં સૌથી મોટો સ્ત્રોત છે. ઉષ્મા છે, સૌર ઉર્જા છે કે પવન ઉર્જા છે? તો સાહેબ સૌથી વધારે આપણા દેશની અંદર ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવતું હોય તો તે છે આપણા દેશની અંદર ઉષ્મા ઉર્જા. ઓકે, એક ડેટા આપણે જોઈ લઈએ તો સૌથી વધારે આપણા દેશમાં ઉષ્મા ઉર્જા એટલે કે કોલથી થાય છે. ત્યારબાદ આપણા દેશની અંદર REC એટલે કે રિન્યુએબલ એનર્જી સોર્સ છે, હાઇડ્રો આવશે, ગેસ આવશે અને સૌથી ઓછું ન્યુક્લિયર આવશે. યાદ રાખજો, સૌથી ઓછું ન્યુક્લિયર આવશે. નેક્સ્ટ, સાગરમાલા કાર્યક્રમ વિશેની વાતો કરવાની છે. ચલો એક કામ કરીએ, આ સાગરમાલા કાર્યક્રમ એમ પણ આઉટડેટેડ છે. તમે એક હોમવર્ક કરીને આપો, આ પ્રશ્નનો જવાબ મને હોમવર્કમાં આપો, કોમેન્ટ સેક્શનની અંદર આપો. બરાબર છે? કારણ કે આવા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર તરત ને તરત કરંટ અફેર્સ નહીં પરંતુ લાંબા ગાળે પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં કામ લાગશે. ઓકે, ફોર ઇંગ્લિશ મીડિયમ યુ શુડ ડુ હોમવર્ક એન્ડ આન્સર ઇન કોમેન્ટ સેક્શન. ઓકે, ચલો. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું આપણે. મનુષ્યનું પ્રાકૃતિકરણ, ધેટ મીન્સ નેચરલાઇઝેશન ઓફ હ્યુમન્સનો અર્થ શું થાય? ભાઈ સિમ્પલ છે, માણસ જેટલો પ્રકૃતિની નજીક થશે એટલો ટેકનોલોજીથી દૂર થશે. તો નિમ્ન સ્તરની ટેકનોલોજીનો વિકાસ એટલે કે તકનિકનો વિકાસ. જવાબ આપણો એ આવશે. ઓકે, ચાલો. 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ થયેલ છે? કેરળમાં, ગોવામાં, તમિલનાડુમાં કે નાગાલેન્ડમાં? સાહેબ નાગાલેન્ડમાં થઈ હતી. કેમ નાગાલેન્ડમાં થઈ હતી? કારણ કે 2001ની જે વસ્તી ગણતરી થઈ એના પછી 2011ની વસ્તી ગણતરીમાં 0.58% લોકો કેવા થયા હતા? ઘટી ગયા હતા. ઓકે, ચાલો. અહીંયા આન્સર સી જ લખેલ છે પરંતુ આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી આવશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈશું. 2011ની વસ્તી ગણતરી અનુસાર નીચેના પૈકી કયું રાજ્ય સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે? સૌથી ઓછી વસ્તી ગીચતાના મામલે શું આવશે જવાબ? જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. કારણ કે મિઝોરમની અંદર
2011ની વસ્તી ગણતરી મુજબ જે પોપ્યુલેશન ડેન્સિટી હતી તે હતી પર સ્ક્વેર કિલોમીટર 52ની, અરુણાચલ પ્રદેશમાં 17ની, નાગાલેન્ડમાં 19ની અને હિમાચલ પ્રદેશમાં હતી 123ની. સો અરુણાચલ પ્રદેશ મારો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ જોઈશું. ભારતીય બંધારણની કલમોને તેમની જોગવાઈઓ સાથે યોગ્ય રીતે જોડવાની છે. ચલો અંગ્રેજી મીડિયમ માટે અહીંયા વિડીયોને પોઝ કરી અટેન્ડ કરો. ત્યાં સુધીમાં આપણે હવે આપણે અહીંયા આવી જઈએ આપણી મૂળ સ્લાઇડ ઉપર. તો કલમો આપેલી છે અને કલમોની સાથે આપણે શું કરવાનું છે? જોઈન્ટ કરવાનું છે. તો સૌથી પહેલાં બધાને ખબર હશે, શું ખબર હશે કે સાહેબ 268 નંબરની કલમ જે છે તે આવશે કરવેરા સંઘ સરકાર નાખશે, પરંતુ તેની વસૂલાત અને વિનિયોગ રાજ્યો કરશે. ત્યારબાદ છે આપણે 270 કે જે કરવેરા સંઘ સરકાર નાખશે અને વસૂલાત કરશે, પરંતુ સંઘ અને રાજ્યો વચ્ચે વહેંચી આપવામાં આવશે. ઓકે, સો એની અંદર 3 અને બીની અંદર 4 હોય તે આપણા રાઈટ આન્સર બનશે. અહીંયા છે નથી, અહીંયા છે નથી, અહીંયા છે આ પણ નથી. લો, એક જ જવાબ છે આપણો. આપણને બીજું ખબર પણ નહીં હતી તો પણ ચાલે. કેમ? કારણ કે એની સાથે 3 આવે એવો એકમાત્ર જવાબ આપણને મળી ગયો હતો. ઓકે, ચલો. એકચ્યુઅલી આ પ્રશ્નની અંદર થોડુંક અઘરું હતું, સમજાય છે? જે વ્યક્તિ નવા છે, જે વ્યક્તિને તૈયારીનો અનુભવ નથી, એમના માટે આ અનુચ્છેદો ઘણા અઘરા કહેવાય. જેથી જીપીએસસીએ શું કરેલું હતું કે ભાઈ ઇઝી પ્રશ્ન રાખેલા હતા. ઓકે, ચલો. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? જણાવી દઈએ સાહેબ, સત્ય કે અસત્ય તમને. મહત્વની માળખાકીય યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વિપક્ષીય એજન્સીઓ પાસેથી બાહ્ય રીતે સહાય લઈ શકશે. લઈ શકશે? બિલકુલ લઈ શકશે ભાઈ. સંઘ સરકાર દ્વારા રચાયેલ કોર્પોરેશન્સ અથવા કંપની પર રાજ્ય અને સ્થાનિક સત્તામંડળો કરવેરા લગાવી શકે છે. તો અહીંયા બંને વાક્ય કેવા છે? સાચા છે. ઓપ્શન 1 અને 2 આ જે સી નામનો આપણો ઓપ્શન છે તેમાં બંને વાક્ય સાચા હોવાથી આપણો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન થોડોક ઇઝી લાગશે તમને. ભાઈ સીઆરઆર શું છે? તો કે તે બેંક થાપણોના પ્રતિશિષ્ટ છે. સાચી વાત છે. આરબીઆઈ પાસે માત્ર સોનાની અનામતના રૂપમાં રાખવામાં આવે છે? ના, ફક્ત ને ફક્ત શેમાં આવશે? કેશમાં આવશે. આરબીઆઈ પાસે કેશની અંદર તમારે રૂપિયા મોકલવાના હોય છે, જ્યારે બેંકો પોતાની તિજોરીની અંદર એસએલઆરને હોલ્ડ કરે છે. ઓકે, બીજું, તે બેંક દ્વારા આરબીઆઈમાં અનામત અથવા ભંડોળના સ્વરૂપમાં કરવામાં આવેલી થાપણો છે. તો એ વાત પણ સાચું છે. સો મારો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન બી, માત્ર બીજું જે છે એ જ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, જમીનના એકમ વિસ્તાર દીઠ કૃષિ ઉત્પાદકતા વધારવી, ઉપજમાં વધારો કરવો, ઉચ્ચ મૂલ્યના પાકના વૈવિધ્યીકરણ અને માર્કેટિંગ ખર્ચ ઘટાડવા માટે મૂલ્ય શૃંખલા વિકસાવી, આ બધા ભારતના કૃષિ ક્ષેત્રના પડકારો છે? હા કે ના? તો કે સાહેબ હા. બીજું, સામાજિક રીતે સમાવેશી કાર્યનીતિ દ્વારા ગ્રામીણ ગરીબી ઘટાડવી, જેમાં કૃષિ તેમજ બિનખેતી રોજગાર બંનેનો સમાવેશ થાય છે. આ પણ સાચી વાત છે. કૃષિ વિકાસ દ્વારા ખાદ્ય સુરક્ષા આવશ્યકતાઓને યોગ્ય રીતે પ્રતિસાદ આપે તે સુનિશ્ચિત કરવું, આ પણ પડકાર છે. ભાઈ અહીંયા આપેલા ત્રણેય વાક્યો કૃષિના પડકારો છે. સો મારો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન ડી 1, 2 અને 3 બનશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈશું. ખેડૂતોના જૂથોને સજીવ ખેતી બાબતની વાતો કરવાની છે. ચલો અહીંયા આપણે અંગ્રેજી માધ્યમ માટે શું કરીશું? વિડીયોને પોઝ કરો, ત્યારબાદ અટેન્ડ કરો અને તેને પછી પ્લે કરો. ખેડૂતોના જૂથોને સજીવ ખેતી કરવા માટે પ્રેરિત કરવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે. સાચી વાત છે. ચોક્કસ પાકોની ઉત્પાદકતા ટકાઉ રીતે વધારવા માટે સોઇલ હેલ્થ કાર્ડ દાખલ કરવામાં આવ્યા છે. આ પણ સાચી વાત છે. ત્રીજું, બગડી જાય તેવી કૃષિ બાગાયતી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણ માટે બજારમાં હસ્તક્ષેપની સહાય કરવા માટે ભાવ સ્થિરીકરણ ભંડોળની સ્થાપના કરવામાં આવી છે. આ બધું જ કરેલું છે સાહેબ. ઓન પેપર જોવા જઈએ તો આપણા દેશ સોને કી ચીડિયા છે. તમે ગ્રાઉન્ડ ઉપર આવો તો ખબર પડે. ગ્રામ જ્યોતિ યોજના એ અવિરત વીજ પુરવઠો પૂરો પાડશે. તેનાથી માત્ર ઉત્પાદન નહીં પરંતુ કુટીર શિક્ષણ આ તે બધી જગ્યાએ ખૂબ સારું થશે. તો કે સાહેબ તમારી વાત એકદમ સાચી છે. ઓકે, ચાલો વધીશું આપણે આગળના પ્રશ્ન તરફ. અહીંયા પણ પ્રશ્ન મોટો છે. અહીંયા પણ આપણે અંગ્રેજી માધ્યમ માટે અહીંયા સ્લાઇડ મૂકેલી છે. ઓકે, તમે અહીંયા પ્રેક્ટિસ કરો. ચલો,
દેશની 65% એટલે કે 2021ના આંકડા મુજબ વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને 47% વસ્તી જીવન નિર્વાહ માટે કૃષિ ઉપર આધારિત છે. સાચી વાત છે ને? બિલકુલ સાચી વાત છે. ગુજરાતમાં નથી, હા, દેશની વાત કરે છે. બીજું વાક્ય, દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ જીવન નિર્વાહ મિશન એટલે કે દીનદયાળ અંત્યોદય યોજના DNRLMનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને લાભદાયક સ્વરોજગાર અને કુશળ વેતન રોજગારની તકો મેળવવા માટે સક્ષમ બનાવવાનો છે. તો આ વાક્ય પણ સાચું છે. ત્રીજું વાક્ય, જલ જીવન મિશન એ રાજ્યોની ભાગીદારીથી અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી ગામડાઓમાં દરેક ગ્રામીણ ઘર અને જાહેર સંસ્થાઓ જેવી કે શાળાઓ, આંગણવાડી કેન્દ્ર, આશ્રમ શાળા, આરોગ્ય કેન્દ્ર વગેરેને નળના પાણીનું જોડાણ પૂરું પાડવાની વાતો કરેલી હતી. તો કે આ વાક્ય પણ સાચું છે સાહેબ, બધું જ સાચું છે. અમને ખબર છે કે ઓન પેપર યોજનાઓ બહુ જોરદાર કામ કરતી હોય છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયો ઉદ્યોગ ઉગતા સૂર્યનો ઉદ્યોગ કહેવાય છે? એટલે કે ભાઈ જેના દિવસો આવવાના છે. ડેરી ઉદ્યોગ, સ્વાસ્થ્ય ક્લિનિક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે હીરા ઉદ્યોગ? તો એકચ્યુઅલી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ આવે છે, મતલબ મુખ્ય જવાબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. પરંતુ જો તમને અહીંયા લેબ ગ્રોન ડાયમંડ કીધું હોય, શું કહેવાય? લેબ ગ્રોન ડાયમંડ, કારણ કે તેની રચના પીવીટીના આધારે કરે છે. પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચરના મદદથી જેવો અસલ ડાયમંડ હોય એવો જ તમારો લેબમાં બનાવેલો ડાયમંડ પણ બનાવી શકાય. પરંતુ અહીંયા ખાલી હીરા ઉદ્યોગ લખેલું છે, આથી તેને સનરાઈઝ કહીશું નહીં અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે આપણે એક જવાબ આપીશું. ચલો, આજના લેક્ચરનો ઇકોનોમી PYQs અંતર્ગત સૌથી અંતિમ જો કોઈ વિડીયો હોય તો તે અને તેનો અંતિમ પ્રશ્ન છે કે ભાઈ નીચે આપેલા વિધાનો ચકાસો. ચાલો, અહીંયા તમે ચકાસો, અહીંયા અંગ્રેજી માધ્યમવાળા ચકાસશે અને આપણે જોઈશું કે સુશાસન સૂચકાંક ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત સળંગ 2 વર્ષ માટે પ્રથમ ક્રમે આવેલ છે. યસ, આવેલું હતું. બીજું, નિકાસ તૈયારી સૂચકાંક એટલે કે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસની અંદર પણ આટલા XYZ આપણા પ્રાપ્ત ક્રમાંક સાથે આપણે આટલા ડોલરનું FDI લઈને આવ્યા હતા. આ પણ સાચું છે. ત્રીજું, રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં મોટા 20 રાજ્યોમાં ગુજરાત 77.5% સાથે પણ આવેલું હતું. એ પણ સાચું છે. DPIIT રેન્કિંગ અનુસાર સ્ટાર્ટઅપ માટે પ્રબળ ઇકોસિસ્ટમ પ્રદાન કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સ્ટાર્ટઅપ રેન્કિંગ રાજ્યો 2021માં રાજ્યોની શ્રેણીમાં ગુજરાત શ્રેષ્ઠ પ્રદર્શન તરીકે ઉભરી આવ્યું હતું. તો આ વાક્ય પણ સાચું છે. સાહેબ, આ બધા વાક્યો સાચા છે, આ કેવી રીતના યાદ રહી? ભાઈ, યાદ રાખવાની જરૂર નથી. ખબર ના પડે તો શું કરી દેવાનું? આપણે સ્કીપ કરી દેવાનું. ઓકે, ક્યારેય પણ 200માંથી 200 કટ ઓફ રહેવાનું નથી, એટલું યાદ રાખવાનું. બરાબર? હા, સ્કીપ કરવાના પ્રશ્નો, કરવાના પ્રશ્નો અને જેમાં તમે માઇનસ લઈને એટલે કે તમે શું કરો છો, તુક્કો લગાવો છો, એ બધાની તમારી બેઝિક સમજ વિકસેલી હોવી જોઈએ. આ હતું આપણું ઇકોનોમીના PYQsના 7 પેપર. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ બધાને. પરંતુ છેલ્લે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તમારા મિત્રો સુધી પહોંચતા કરવામાં અમને મદદ કરો. વી આર કાયરોઝ, રાઇટ ટાઈમ એટ ધ રાઇટ